નમસ્કાર. આજે હતો શનિવાર એટલે કે બેગલેસ ડે. અમારા મિશન સફાઈમાં રોજ થોડી થોડી સફાઈ કરવાની હોય છે. એમાં આજના ભાગની સફાઈ અમે અત્યારે કરવાનું વિચાર્યું, કારણ કે પછી ગ્રાઉન્ડમાં તડકો આવે તો બાળકોને બહાર તડકે રમત રમવા લઈ જઈ શકાય. એટલે અમે લોકો તો જોડાઈ ગયા અમારા મિશન સફાઈમાં. અને આ સ્ટેન્ડની અંદર વર્ષો જૂના ચોપડા, જે કોર્સ બદલાઈ ગયા છે એની બુક્સ વગેરે રાખેલું હતું. મેં વિચાર્યું કે આવનારા દિવસોમાં હું ધીમે ધીમે તેને પણ સાફ કરી નાખીશ. ત્યારબાદ બાળકોએ ઉપાડી સાવેણી. મેં જોયું કે માત્ર બહેનો સાવેણી લેતી હતી, ભાઈઓ નાના નાના છે છતાંય સાવેણી લેતા ન હતા. તો મેં આ ભેદભાવ દૂર કરવાની કોશિશ કરી અને એને સમજાવ્યું કે સાવેણી લેવામાં કાંઈ તું નાનો મોટો નહીં થઈ જા. એટલે એ લોકોએ પણ પૂરા જોશથી સાવેણી ઉપાડી. ત્યારબાદ ખીલી વગેરે લગાડવાનું જોખમી કાર્ય મેં કર્યું, કારણ કે બાળકોને આ નાના કાર્યમાં રખાય, મોટા કાર્યમાં તેના માટે જોખમ હોય છે. અને પછી મેં કાઢ્યું મારું ઝાંસીથી લઈ આવેલું આ ગુલાબ. ત્યાંના જે વિદ્યાર્થીઓએ મને ગિફ્ટમાં આ ગુલાબ આપ્યું હતું, મેં તેમને પ્રોમિસ કરી હતી કે હું મારી સ્કૂલના ટેબલ ઉપર આ જરૂર રાખીશ. તો ટેબલને વ્યવસ્થિત બનાવ્યા બાદ મેં આ ગુલાબ રાખી અને એમનું પ્રોમિસ પૂરું કર્યું. નાસ્તો કરાવી હું તેમને લઈ ગઈ તેમની ફેવરેટ રમત રમાડવા સંગીત ખુરશી. બહાર સરસ મજાનો તડકો આવેલો હતો અને અમારા સંગીતકારો તો અલગ અલગ વાદ્ય લઈને બેસી ગયા હતા કે હવે અમે આ વગાડીને રમશું. ત્યારબાદ જમ્યા અને છૂટા પડ્યા.